બટેકાનું શાક તો તમે બહુ વાર બનાવતા હશો, પણ આજે આપણે આલુ અંગૂરી બનાવીશું। એકવાર આ રીત પ્રમાણે બનાવી લીધી તો બધાની ફેવરિટ બની જશે। પરફેક્ટ માપ સાથે ગ્રેવી કઈ રીતે બનાવી એ બધું જ વિડીયોમાં બતાવેલું છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેક સુધી બન્યા રહેજો। આલુ અંગૂરી બનાવવા માટે વજનમાં 500 ગ્રામ જેટલી નાની સાઇઝની બટેકી લીધી છે। બટેકીમાંથી છાલ ઉતારી લઈશું। આપણે કાચા બટેકા જ લેવાના છે, બાફીને બટેકાનો ઉપયોગ નથી કરવાનો। બધી બટેકીમાંથી છાલ ઉતારી લીધી છે। બટેકાને 1 થી 2 પાણીએ વોશ કરીને કોરા કરી લીધા છે। બટેકામાં જરા પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ, તો આ રીતે એકદમ કોરા થઈ ગયા છે। બટેકાને ફ્રાય કરી લઈશું। પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીએ, સાથે બટેકી ઉમેરીએ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બટેકા ઉપર ક્રિસ્પી કોટિંગ આવી જાય ત્યાં સુધી થવા દઈશું। બટેકા અંદર સુધી બરાબર કૂક થવા જોઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે। બટેકાને સાતળતા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે। અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દઈશું, જેથી બટેકા અંદર સુધી બરાબર કૂક થાય। લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે। બટેકાનો કલર ચેન્જ થઈ ગયો છે અને બટેકા બરાબર કૂક થઈ ગયા છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। એક પ્લેટમાં કાઢી લઈશું। બટેકાના 2 ભાગ કરીને જોઈએ તો અંદર સુધી બરાબર કૂક થયા છે। બટેકા જરા પણ કાચા નથી। હવે ગ્રેવીની તૈયારી કરીએ। પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ, અડધી ચમચી જીરું ઉમેરીએ, સાથે 1/4 ચમચી હિંગ ઉમેરીએ। 4 થી 5 લસણની કળીને બારીક સુધારીને ઉમેરીએ। 1 લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ। બરાબર મિક્સ કરી લઈએ। લસણનો કલર ચેન્જ નથી કરવાનો, હલકું સાતળી લઈશું। અડધો કપ જેટલી ચોપ કરેલી ડુંગળી ઉમેરીએ। ડુંગળીને તમે ઝીણી સુધારીને પણ ઉમેરી શકો છો। ડુંગળીને સાતળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લઈશું। ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તો હવે ટમેટાની પ્યોરી ઉમેરીએ। 1 કપ જેટલી ટમેટાની પ્યોરી છે। પ્યોરી જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પ્યોરીને 2 મિનિટ માટે કૂક થવા દઈએ। પ્યોરીની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું। લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। અડધો કપ જેટલું લીલું લસણ ઉમેરીએ। આલુ અંગૂરીમાં મેઇન ટેસ્ટ લીલા લસણનો છે અને સાથે આપણે પાલકની પ્યોરી ઉમેરશું। અડધા કપ જેટલી પાલકની પ્યોરી ઉમેરીએ। પાલકની પ્યોરી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાલકના પાનને ડાયરેક્ટ મિક્સર જારમાં ઉમેરીને પ્યોરી તૈયાર નથી કરવાની। ગરમ પાણીમાં પાલકના પાનને થોડી વાર માટે ડીપ કરીને રાખવા, જેથી પાલકના પાન એકદમ સોફ્ટ થઈ જાય એ પછી મિક્સર જારમાં ઉમેરીને તેની પ્યોરી તૈયાર કરી લેવી। બધી વસ્તુને ગ્રેવીમાં બરાબર મિક્સ કરી લઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ માટે થવા દઈશું, જેથી બધી વસ્તુની કચાશ દૂર થઈ જાય। તો 2 મિનિટ પછી જોઈએ તો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે। તો આ સમયે મસાલા ઉમેરીએ। 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ અને 1 ચમચી પાલક પનીર મસાલા ઉમેરીએ। પાલક પનીર મસાલા ન હોય તો તમે ગરમ મસાલાનું પ્રમાણ થોડું વધારીને 1 ચમચી જેટલું ઉમેરી શકો છો। બરાબર મિક્સ કરી લઈશું। મસાલાને પણ ગ્રેવી સાથે 1 મિનિટ માટે થવા દઈશું। 1 મિનિટ જેવું થઈ ગયું છે। સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આ સમયે આપણે ફ્રાય કરેલા બટેકા ઉમેરી દઈશું। બટેકાને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું। બટેકા ઉપર ગ્રેવીનું બરાબર કોટિંગ આવી જવું જોઈએ, તો 1 થી 1.5 મિનિટ માટે બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। તમે જોઈ શકો છો બટેકા ઉપર ગ્રેવીનું બરાબર કોટિંગ થઈ ગયું છે। તો આ સમયે રસો કરવા માટે અહીંયા મેં 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે। રસો તમારે જે રીતે કરવો હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો। આલુ અંગૂરીમાં રસો બહુ પાતળો નથી કરવાનો। તમે જોઈ શકો છો 1 કપ પાણી ઉમેર્યું છે અને આ રીતનું થીક હોવું જોઈએ। બહુ વધારે પાણી ઉમેરશો તો ગ્રેવી થોડી પતલી તૈયાર થશે। હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ માટે થવા દઈશું। વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ઉપરથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે। પરફેક્ટ ગ્રેવી સાથે આલુ અંગૂરી તૈયાર થયું છે અને કલર પણ સરસ આવ્યો છે। હવે 2 ચીઝ ક્યુબ ઉમેરશું। અહીંયા જો તમારે પનીર ઉમેરવું હોય તો તમે પનીર અને ચીઝ બંને ઉમેરી શકો છો। અહીંયા મેં 50 ગ્રામ જેટલું ચીઝ ઉમેર્યું છે। આલુ અંગૂરીમાં ચીઝનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તમે પનીર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો। બરાબર મિક્સ કરી લઈએ અને ચીઝ ઉમેર્યા બાદ આપણે 1 મિનિટ માટે થવા દઈશું। બહુ વધારે કૂક નથી કરવાનું।
તો બરાબર મિક્સ કરી લીધું છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ. ગ્રેવીનું ટેક્સચર એકદમ પરફેક્ટ છે. તો એકવાર આ રીત પ્રમાણે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. ઉપરથી ચીઝ ઉમેરીએ. તો આ શાકને તમે રોટલી, પરોઠા અથવા તો રાઈસ સાથે સર્વ કરી શકો છો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.